કેમ છે બાળકો? મજામાં? થઈ ગયા અતિવલયના સૂત્રો તૈયાર? વ્યાખ્યા અને અતિવલય શું છે સમજાઈ ગયું છે? બરાબર છે. તો આજે હવે આપણે એવા દાખલા કરીશું કે રકમમાં જે આપેલું હોય એના પરથી અતિવલયના સમીકરણ શોધીશું. આવી ઉપવલયમાં હતા એવા જ દાખલા છે. જુઓ, આપણે દાખલા નંબર 7થી શરૂ કરીશું. શિરોબિંદુ છે ±2 0 અને નાભીઓ છે ±3 0. હું પહેલાં નાભી લખીશ. નાભીઓ ±3 0 ખાલી હો, એનું કંઈ બીજું કોઈ કારણ નહીં. આ નાભી કયા અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર. તો આ અતિવલયની મુખ્ય અક્ષ કઈ થઈ? એક્સ અક્ષ. શિરોબિંદુ એક્સ અક્ષ ઉપર છે. એનો અર્થ બી એવો થયો કે અતિવલયની મુખ્ય અક્ષ કઈ છે? એક્સ અક્ષ. ટૂંકમાં શિરોબિંદુ નાભી બંને ઉપરથી અતિવલયની મુખ્ય અક્ષ ખબર પડી જાય. તો આને હું ±C0 સાથે સરખાઈ દઉં તો C બરાબર 3. હવે શિરોબિંદુ એ આપ્યા છે ±2 0. તો એને હું સરખાઈ દઈશ ±A0 સાથે. તો A બરાબર 2, A² 4. ખાલી હો, એ જ જોઈએ છે. A² 4 લખી રાખીશ. હવે સૂત્ર મૂકીશ. C² બરાબર A² પ્લસ B². C² 9, A² 4, B². તો B² બરાબર 5. આ A² ને B² આવી ગયા એટલે અતિવલયનું સમીકરણ. કઈ અક્ષ મુખ્ય અક્ષ છે? એક્સ અક્ષ. તો સમીકરણ થશે x² ભાગ્યા a² ઓછા y² ભાગ્યા b² બરાબર 1. a² 4, b² 5. કોનો લસા લઈને 5x² ઓછા 4y² બરાબર 20 લખે તો એમાં કંઈ વાંધો નથી હો. બોલો, છે સાવ સહેલો દાખલો કે બીજી વાર કહેવાની જરૂર જ નથી? બધા દાખલા પાછા એવા ને એવા જ છે. જુઓ 8મો. આની આ જ રકમ શિરોબિંદુ. આ વખતે પહેલાં શિરોબિંદુ લખું. જુઓ, રકમમાં એ જ છે. ઝીરો ±5. શિરોબિંદુ ક્યાં અક્ષ ઉપર? વાય અક્ષ ઉપર. તો આ અતિવલયની મુખ્ય અક્ષ શું થશે? વાય અક્ષ થશે. એટલે હું આને સરખાઈશ 0 ±b સાથે. તો b 5 એટલે B² 25. હવે નાભીઓ એ આપેલા છે 0 ±8. તો નાભી ક્યાં અક્ષ ઉપર? વાય અક્ષ ઉપર. તો ત્યાંથી બી ખબર પડે અતિવલય કયા અક્ષનો? વાય અક્ષનો. તો આને હું સરખાઈશ 0 ±c સાથે. એટલે C બરાબર 8. હવે સૂત્ર C² બરાબર A² પ્લસ B². તો C² 8 નો વર્ગ 64, A² B² એટલે 25. તો A² બરાબર 64 ઓછા 25 એટલે 49. ઓકે, એક જ મિનિટ હો ભાઈ. આ 24 બાદ કરવું એટલે 40 વધે નહીં? 39 ત્યાં. જુઓ, બાદ બાકી ખોટી આવે હમણાં. આવું છે. છતાંય જોઈ લેજો. ફરી હવે ફરી એકવાર જોઈ લો. 64માંથી 24 ગયા એટલે 4 60 40. ઓકે, એક ગયો એટલે 39. અતિવલયનું સમીકરણ કયો મુખ્ય અક્ષ છે? વાય અક્ષ. અહીંયાથી નક્કીશ. તો સમીકરણ શું લખીશું? y² અપન b² માઇનસ x² અપન a² બરાબર 1, b² 25, a² 39. 1. બોલો, છે સહેલા જ દાખલા સાવ? અને ઉપવલયમાં કર્યું હતું એનું એ છે. એટલે જેને ઉપવલયથી આવડી ગયેલું છે એના માટે તો આમાં કશું નવું શીખવાનું છે જ નહીં. ખાલી પ્રેક્ટિસ છે. કરી દો પ્રેક્ટિસ. જો આગળ 10મો દાખલો. રકમ જોજો. નાભીઓ ±5 0. મુખ્ય અક્ષની લંબાઈ 8.
तो पहला नाभीओ लखीए प्लस माइनस 5 0 कया अक्ष पर छे नाभी एक्स अक्ष पर अतिवलय कया अक्षनो थयो एक्स अक्षनो आ नाभीओनुं सूत्र प्लस माइनस C0 साथे सरखावुं C5 हवे मुख्य अक्षनी लंबाई आवे केटली आपेली छे 8 तो मुख्य अक्षनी लंबाईनुं सूत्र शुं 2a जो मुख्य अक्ष उपरथी खबर ना पड़े अतिवलय कया अक्षनो छे खबर कोना उपरथी पड़ी नाभी उपरथी एटले आमांथी ए मळी गयो 4 तो a स्क्वेर 16 थई गयो हवे सूत्र लईए c स्क्वेर बराबर a स्क्वेर प्लस b स्क्वेर c स्क्वेर 5 નો વર્ગ 25 a स्क्वेर 16 25 ઓછા 16 9 आ बी स्क्वेर आई गयो अतिवलयनुं समीकरण कयो अक्ष मुख्य अक्ष है एक्स अक्ष तो सूत्र एक्स स्क्वेर अपन ए स्क्वेर माइनस वाय स्क्वेर अपन बी स्क्वेर बराबर 1 ए स्क्वेर 16 बी स्क्वेर 9 1 जवाब आई गयो 11मो आवो ज दाखलो जो रकम सांभळजो नाभीओ छे 0 प्लस माइनस 13 અને અનુબંધ અક્ષની લંબાઈ 24 આ વખતે અનુબંધ અક્ષની લંબાઈ છે પણ પહેલા નાભીઓ છે 0 પ્લસ માઇનસ 13 જોજો જુઓ જો કયા અક્ષ ઉપર છે નાભી વાય અક્ષ ઉપર મુખ્ય અક્ષ અતિવલયની વાય અક્ષ તો આને સૂત્ર સરખાઈશું 0 પ્લસ માઇનસ c तो c बराबर 13 हवे अनुबंध अक्षनी लंबाई केटली आपेली छे 24 हवे जो मुख्य अक्ष y अक्ष तो मुख्य अक्षनी लंबाईनुं सूत्र 2b थाय y अक्ष एटले बदलाय ने अने अनुबंध अक्षनी लंबाईनुं सूत्र थई जाय 2a एटले आ 24 छे ए 2a छे आपणी रीत प्रमाणे वाय अक्ष एटले सूत्र बदलाय तो मुख्य अक्ष 2a हतो एनी बदले 2b थई जाय अनुबंध अक्ष 2b हतो एनी बदले 2a थई जाय तो a बराबर केटला आई गया 12 तो a स्क्वेर आई गयो 144 थई गयो हवे सूत्र c स्क्वेर बराबर a स्क्वेर प्लस b स्क्वेर आमां तो कंई फेर ना पड़े c स्क्वेर 13 નો વર્ગ 169 a स्क्वेर 144 b स्क्वेर 169 ઓછા 144 એટલે 25 તો બી સ્ક્વેર બરાબર 25 અતિવલય કયા અક્ષનો વાય અક્ષનો અતિવલયનું સમીકરણ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર માઇનસ एक्स स्क्वेर अपन ए स्क्वेर बराबर 1 बी स्क्वेर 25 ए स्क्वेर 144 एक बोलो एकदम छे सेला અને બે દાખલા આવે છે જો એક x અક્ષ એક y અક્ષ એક જ સરખી રકમમાં એટલે બેની પ્રેક્ટિસ થતી જાય ખ્યાલ આવી જાય છે ને બધાને કમ્પ્લીટ કરો તૈયાર હવે જો 12મો દાખલો એની રકમ છે નાભીઓ +-3√50 અને નાભી લંબની લંબાઈ 8 તો આમાં હું પહેલાં નાભી લંબની લંબાઈ લખીશ જોજો નાભી લંબની લંબાઈ કેટલી આવી છે 8 આનું સૂત્ર કઈ રીતે આ સૂત્ર મૂક્યું મેં तो कि नाभीना याम वांचा तो खरा ने भाई 3√50 एनो अर्थ एक्स अक्ष पर नाभी अतिवलयनी मुख्य अक्ष एक्स अक्ष है तो पछी नाभी लंबनी लंबाईनुं सूत्र 2b² अपने तो b² बराबर 8/2 तो b² बराबर केटलुं थई गयुं 4 थई गयुं हवे नाभीओ लखीशुं नाभीओ
प्लस माइनस 3√5 0 तो आ थशे प्लस माइनस सी 0 सी बराबर 3√5 आई गयो सी। हवे सी स्क्वेर बराबर सूत्र शू है ए स्क्वेर प्लस बी स्क्वेर है सूत्र। तो सी स्क्वेर आ मूकी दईश 3 નો વર્ગ 9 √5 નો વર્ગ 5 ए स्क्वेर जो सरस वस्तु आई आ बी स्क्वेर बराबर अँ हूँ 4 मूकी दईश। बोलो खबर पड़े एटले मैं आ नाभी लंबनी लंबाई पहला लखी एमांथी बी स्क्वेर मेळवी राख्युं तो 4 कि आ सी मळे पछी सी स्क्वेर बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर लखूँ एटले सीधुं आ सी नी किंमत आ बी स्क्वेर 4 मूकी दो। तमे आ पहला लख्युं तोय वांधो नहीं सी पछी आमांथी बी स्क्वेर बराबर 4 मळे पछी मूकी दो। आनुं सादरूप आपी आमांथी मारे ए स्क्वेर शोधवानो छे पछी ए अहींया मूकीने बी स्क्वेर शोधवानो छे। आनुं सादरूप आपूं छुं जो आ ए स्क्वेर हरखो कर दो तो आ ए स्क्वेर वत्ता 4 आ 9 5 45 सामे लई लो एटले माइनस अने डाबी बाजू थई गया 0 45 ना भाग बाद बाकी 4 9 5 45 ए ज हता 9 5 तो आना अवयव डायरेक्ट लखी शकाय भाई ए वत्ता 9 ए ओछा 5 तो ए बराबर ओछा 9 अथवा ए बराबर 5 लगाय ने आना परथी ओछा 9 आना परथी 5 आ शक्य नहीं। जुओ ए एटले याद रखो प्रधान अक्षनी लंबाई 2a लीधेली छे ए ने अर्ध प्रधान अक्षनी लंबाई कहेवाय। शुं कहेवाय एने अर्ध प्रधान अक्षनी लंबाई टूंकमां माप छे लंबाई छे ऋण होई शके नहीं। बी एटले अनुबंध अक्षनी लंबाई मूळ सूत्र प्रमाणे अनुबंध अक्षनी लंबाई 2b तो बी एटले अर्ध अनुबंध अक्षनी लंबाई टूंकमां ए बी लंबाई छे अने सीधुं कहूं तो उपवलय अतिवलय में ए बी सी आ त्रे त्रण किंमत धन होय भाई अने ई उत्केन्द्रता ए बी सी अने ई आ चारे चार किंमत धन होय आ ऋण होई शके नहीं कारण के लंबाई है आ बधी ई छे गुणोत्तर है बे लंबाईनो एटले आटलू जरा ध्यान राखजो। तो आ ए स्क्वेर बराबर केटला थई गया 25 थई गया। हवे ए बराबर 5 अहींया मूकी दो तो बी स्क्वेर बराबर केटला आई गया 20 ए स्क्वेर बी स्क्वेर मळी गयो। अतिवलयनुं समीकरण कयो मुख्य अक्ष है आनाथी नाभीओथी खबर है एक्स अक्ष तो समीकरण थशे एक्स स्क्वेर अपन ए स्क्वेर माइनस वाय स्क्वेर अपन बी स्क्वेर बराबर 1 तो एक्स स्क्वेर अपन ए स्क्वेर 25 माइनस वाय स्क्वेर अपन बी स्क्वेर 20 आ थई गयो जवाब। थोड़ो सारो दाखलो बराबर है थोड़ुंक नवुं आव्युं ने बी स्क्वेर बराबर 4 मूकी एमांथी एस होय तो ओके ख्याल आई गयो बधाने कम्प्लीट। हवे कर दो जुओ 13मो दाखलो नाभीओ प्लस माइनस 4 0 नाभी लंबनी लंबाई 12 आगळ तो एवो ज छतां करावुं छुं। जुओ नाभीओ प्लस माइनस 4 0 तो आ थई गयो प्लस माइनस सी 0 सी बराबर 4 आई गयो। नाभी लंबनी लंबाई ए आपेली छे 12 बराबर। तो नाभी लंबनी लंबाई सूत्र थशे 2b स्क्वेर अपन ए कारण एक्स अक्ष पर धारो कि आ नाभी वाय अक्ष पर होतो तो अहींया 2a स्क्वेर अपन बी मूकत ए स्क्वेर बराबर कंईक आवी जात। जो अत्यारे बी स्क्वेर बराबर 6 आववानुं तो ओलुं ए स्क्वेर बराबर 6 आवे आगळ ए स्क्वेरनी किंमत मूकीने पहेला बी शोधी लेवानो। ख्याल आई गयो ने एने तो कंई फेर पड़े नहीं रीत आमने आम ज रही। तो आमांथी बी मळी जशे जुओ बी स्क्वेर बराबर 12
ભાગ્યા 2 6 થઈ ગયું। હવે c સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ 16 a સ્ક્વેર, આ b સ્ક્વેર એટલે 6 મૂકી દો, આ 16 સામે લઈ લો, a સ્ક્વેર ઓછા 6 સોરી વત્તા 6 ઓછા 16 બરાબર 0, આ 16 સામે એટલે ઓછા અને ડાબી બાજુ 0, 16ના ભાગ બાદ બાકી 6, 8 દુ 16, તો a વત્તા 8 a ઓછા 2 બરાબર 0, અવયવ પાડી દીધા। તો આના પરથી a બરાબર ઓછા 8 અથવા આના પરથી a બરાબર 2, આ ઓછા 8 તો શક્ય નથી, તમને ખ્યાલ છે, હવે ઋણ ના હોય તો આ a સ્ક્વેર બરાબર 4, a બરાબર 2 પરથી b સ્ક્વેર બરાબર 6 a 2, તો b સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા ભાઈ 12। અતિવલય કયા અક્ષનો છે? x અક્ષનો। અતિવલયનું સમીકરણ x સ્ક્વેર અપન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપન b સ્ક્વેર બરાબર 1, કિંમત મૂકી દો, x સ્ક્વેર a સ્ક્વેર 4 y સ્ક્વેર b સ્ક્વેર 12 1 થઈ ગયો છે। ખ્યાલ આવે છે? એવો ને એવો જ બીજો દાખલો પણ સારો હતો એટલે બંને દાખલા મેં ગણાવી જ દીધા, બરાબર છે। ઓકે, જુઓ 14મો દાખલો। શિરોબિંદુઓ આ આપેલા જ પ્લસ માઇનસ 7 0, આના પરથી નક્કી થઈ ગયું આ શિરોબિંદુ કયા અક્ષ પર? x અક્ષ, અતિવલયની મુખ્ય અક્ષ x અક્ષ, તો આનું સૂત્ર લખી સરખાઈ દઈએ, પ્લસ માઇનસ a0, a બરાબર 7 a સ્ક્વેર 49, આ એક a સ્ક્વેર આવી ગયો। હવે જુઓ e આપેલો છે, ઉત્કેન્દ્રતા આપેલી છે, આ વખતે e 4/3, આ e નું સૂત્ર મૂકી દો, યાદ કરો eનું સૂત્ર c અપન a 7 મૂકી દો, a 7, તો c બરાબર 7 4 28/3 આવી ગયો c। હવે સૂત્ર મૂકીશું c સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ 9 25 625 26 27 729 28 × 28 વર્ગ ભૂલી ગયો ભાઈ 300 સોરી 784 થાય, લગભગ થાય 784, યાદ છે તમને? 8 8 64, 8 દુ 16 ને 6 22, 2 8 16 વધી 1 2 દુ 4 ને 1 5 4 8 7 784, કન્ફર્મ કરી લીધું ભાઈ, આ 784 a સ્ક્વેર 49 પ્લસ b સ્ક્વેર, ઓકે ભૂલાઈ જાય કન્ફર્મ કરી લેવાનું, b સ્ક્વેર બરાબર 784/9 ઓછા 49, 784 9 9 81 8 9 4 36 ને 8 44/9, b સ્ક્વેર 4 ઓછા 1 3 8 ઓછા 4 4 3/9 આવી ગયો b સ્ક્વેર। તેથી અતિવલયનું સમીકરણ આ a સ્ક્વેર આ નીકાળી દો ભાઈ, કયા અક્ષનો અતિવલય છે? શિરોબિંદુ ઉપરથી નક્કી છે, મુખ્ય અક્ષ x અક્ષ છે, x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર બરાબર 1, x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર 49 માઇનસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર 343 આ 9 અંશમાં
વધી 1. ઓકે, થઈ ગયું. તો આમાં થોડુંક આ સાદુરૂપ સારું આવ્યું અહીંયાથી. તો સાદુરૂપની પ્રેક્ટિસ કરવાની. બાકી રીત તો કોમન જ છે. ઉત્કેન્દ્રતા ઈ હતું તો ઈનું સૂત્ર મૂકી દીધું સી અપાને. એની કિંમત મૂકી સીસ હોય તો પછી તો પાછું સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સી અને એ મૂકીને બી શોધી લીધો. બરાબર છે. જો દાખલા નંબર 15. રકમ સાંભળજો. નાભીઓ 0 ± √10 અને 2-3 બિંદુમાંથી અતિવલય પસાર થાય છે. તો પહેલું નાભીઓ 0 ± √10. આ કયા અક્ષ ઉપર નાભી આવી? વાય અક્ષ ઉપર. આ અતિવલય કયા અક્ષનો છે? વાય અક્ષનો. તો આને નાભી માટે સૂત્ર થશે 0 ± c. એટલા c √10. સી મળી ગયો અને બીજું અતિવલય કયા અક્ષનો છે? વાય અક્ષનો. એ ખબર પડી ગઈ. હવે 2-3 બિંદુમાંથી અતિવલય પસાર થાય. બિંદુ 2-3 માંથી પસાર થાય. આપણે ઉપવલયમાં જોયું હતું કે એના પરનું બિંદુ આપેલું હોય એટલે આપણે એનું પ્રમાણિત સમીકરણ ધારવું પડે ને એમાંથી a² b² મળે. તો 2-3 બિંદુ અતિવલય પર છે એટલે આપણે અતિવલય ધાર લઈશું. આ કયા અક્ષનો અતિવલય લખ્યો મેં? વાય અક્ષ મુખ્ય અક્ષો એનો. ક્યાંથી ખબર પડે? નાભીઓ પરથી. ક્લિયર? હવે આની કિંમત આમાં મૂકવાની હતી, એ ભૂલાઈ ગયું લેતા. એક મિનિટ પાછું બદલાઈ નાખું. અતિવલય વાય અક્ષનો છે, વધારે વાર કીધું ને તો એ લખી નાખ્યું. જુઓ હવે આ c² બરાબર શું થાય? a² પ્લસ b². તો √10² 10. આમાંથી હજુ b² બરાબર શું થશે? 10 ઓછા a². હવે અતિવલય ધારીશ. અતિવલય તો y² અપન b². વાય અક્ષનો નાભી વાય પરથી ખબર પડી ગઈ. એટલે હવે આ 2-3 અતિવલય પર છે. જો આ બિંદુ અતિવલય પર હોય તો અતિવલયના સમીકરણનું સમાધાન કરે. વાયના સ્થાને 3 મૂકવું એટલે 9 / b². એક્સના સ્થાને 2 મૂકવું એટલે 4 / a². આ બિંદુથી સમાધાન કરાવી. હવે જુઓ અહીંયાથી મેં b² બરાબર 10 ઓછા a² રાખ્યું તો એ મૂકીશ. કોઈ કહેશે સર અમારે અહીંયાથી a² બરાબર 10 ઓછા b² રાખવું હોય તો કંઈ વાંધો નહીં, અહીંયા મૂકો. બે ચાલે ભાઈ. હું અત્યારે 9 આ b² એટલે 10 ઓછા a² મૂકું છું. એટલા મેળવી રાખવું પડે કે પછી ક્યાં વચ્ચે મેળવવું? પહેલાં મેળવી રાખ્યું હોય તો અહીંયા સીધું મૂકી દેવાય. હવે આ લસા લઈ લો તો 9a² 10 ઓછા a². આને ગુણાવ્યા અને આ બંને સામે a² 10 ઓછા a². આ બંને સામે 9a² સાદુરૂપ આપી દો. ઓછા 40 ઓછા 6 વત્તા 4a² 10a² ઓછા એની 4 વિસ્તરણ તો આવડે ને ભાઈ. આ એની 4 ડાબી બાજુ વત્તા આ 9 ને 4 13. 10 ડાબી બાજુ લઉં 13 ઓછા 10 3a². આ ઓછા 40 છે. ચાલે ને આટલું તો સીધું 9 ને 4 13 ઓછા 10 એટલે 3a². અને ઓછા 40. 40ના ભાગ બાદ બાકી 3 અવયવ વચ્ચે ભાઈ 8 5 40 બધાને આવડે. આ a² છે ને એની 4 છે તો આપણે લખશું a² વત્તા 8 a² ઓછા 5 8 5 40. એનું દ્વિઘાત સમીકરણ તો આ એ લખીએ. આ 4 નું સમીકરણ 4 એ હોય a² તો આ a² લખાય. એટલું તો આવડતું હોય ને. આના પરથી ઓછા 8 અથવા આના પરથી a² બરાબર 5.
આ -8 તો હોય a² બરાબર શક્ય નથી, તો આ થઈ ગયો a². હવે a² પરથી b² જોઈ છે તો આવી ગયો, તેથી b² બરાબર 10 ઓછા a² પરથી a² 5 મૂકી દો, b² બરાબર 10 ઓછા 5, તેથી અતિવલયનું સમીકરણ આવી ગયો જવાબ. a² b² મૂકી દો એટલે y² ભાગ્યા 5 ઓછા x² ભાગ્યા 5 1. તો 5 સરખો છે એટલે લસા લઈ લો. આ થઈ ગયો આન્સર. સરસ દાખલો થઈ ગયો. ફરી એકવાર કહી દો, જુઓ નાભીઓ આપેલી છે 0 ± √10 અને આ બિંદુ 2, 3 માંથી અતિવલય પસાર થાય. અતિવલય કે ઉપવલય પરનું બિંદુ આપેલું હોય અને એનું સમીકરણ શોધવું એટલે એક જ રીત છે, એ પ્રમાણિત ધારવું જ પડે. અને આ બિંદુ આના પર છે તો સમાધાન કરાવો. વાયના સ્થાને 3, એક્સના સ્થાને 2 મૂકી દીધા, એ તો ફિક્સ છે. હવે આ ભેગા થાય એના માટે આપ્યું છે આ નાભીઓ, એટલે પહેલાં એ લખ્યું નાભીઓ 0 ± c, 0 ± √10, તો c √10 મળી ગયો. હવે c² બરાબર a² + b², એમાં આ 10 મૂકી દીધા, એટલે અહીંયાથી જો a² આ બાજુ લઈ જાઓ તો આ b² મળી ગયો. કોઈ કહેશે b² આ બાજુ લઈ જાઓ તો a² આવી જાય. હવે અતિવલયનું સમીકરણ ધારીશ, પણ અહીંયા y અક્ષનું ધારવાનું કે x અક્ષનું, એ ક્યાંથી ખબર પડશે? નાભીઓ પરથી. નાભીઓ ક્યાં છે? y અક્ષ ઉપર, એટલે આ ધાર્યું. પછી 2, 3 થી સમાધાન કરાયું. અને હવે આ b² બરાબર 10 ઓછા a² મૂકી આ લસા લીધો. સાદરૂપ જોઈ લો એકવાર. 9a² ઓછા 4 ગુણ્યા 10 ઓછા a², અને આ બંને સામે લસા લઈને આ એમના આ ગુણાવ્યા. ઓછા 40 ઓછા ઓછા વત્તા 4a² 10a² ઓછા એની 4 આ ડાબી બાજુ વત્તા 9 ને 4 13 ઓછા 10 એટલે 3, આ ઓછા 40. 40ના ભાગ બાદ બાકી 3. હવે તો આવડે ને ભાઈ. a² 5, a² 5 અહીંયા મૂકીએ એટલે b², a² b² અહીંયા મૂકી દીધા અને સરખો તો છે એટલે લસા લઈ લીધો. છેલ્લી વધારાની વસ્તુ પણ કહી દઉં, જો a² b² સરખા આવ્યા, આ કહેવાય લંબાતિવલય. ખરેખર અત્યારે આ કયું સમીકરણ મળ્યું? લંબાતિવલય મળ્યું આન્સરમાં. ક્યાંક કામ આવશે ભવિષ્યમાં, અત્યારે ભલે ના હોય, આવશે ત્યારે કહીશ કે મેં શીખવાડેલું હતું. એ અને બી સરખા આવે એટલે આ વક્ર મળે એને શું કહેવાય? અતિવલય તો ખરો જ, પણ એમાં શું કહેવાય? લંબાતિવલય. તો અહીંયા જુઓ આપણું સ્વાધ્યાય 11.4 પૂરું થઈ જાય. આજ કયા દાખલાથી શરૂ કર્યું આપણે? એક મિનિટ, નંબર જોઈ લો. 7થી. કયા દાખલાથી શરૂ કર્યું? 7થી. ક્યાં સુધી કર્યું? 15. વચ્ચે 1, 2 છોડી દીધા હોય તો સહેલા જ કરી દેવાના. અને ઉદાહરણ 15, 16 એ આ જ રીતના છે. તો આટલું તો પ્રેક્ટિસમાં કરવાનું જ છે, ફિક્સ. અત્યારે આટલું ફિક્સ થઈ ગયું. આ બધું અતિવલય છે અને અહીંયા અતિવલય ટોપિક પૂરો થાય છે. ઓકે, આટલું કરી દેવાનું છે. હવે જુઓ, અતિવલય ટોપિક તો આપણે પતી ગયો છે, બરાબર છે. સ્વાધ્યાય 11 એનો એક 7મો દાખલો ચલાવું છું. આ એકચ્યુઅલી છે ઉપવલયનો, પણ કૂટપ્રશ્ન પ્રકારની સરસ રકમ. અને આમાંથી જ હું એક અતિવલયનો દાખલો બનાવી દઈશ. સાંભળજો રકમ પહેલાં તો. એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એવી રીતે દોડે કે જેથી 2 ધજાના દંડોના અંતરનો સરવાળો અચળ 10 મીટર રહે. જોજો પહેલાં આટલી રકમ. ધારો કે બંને, સોરી એક જ મિનિટ, 2 ધજાના દંડા F1 અને F2 છે. આટલું હું કહી દઉં. તથા માણસનું સ્થાન P છે. જુઓ આગળ છે 2 ધજાના દંડા વચ્ચેનું અંતર 8 મીટર હોય તો માણસના ગતિમાર્ગનું સમીકરણ શોધો. એટલે માણસનું સ્થાન મેં શું કહી દીધું? P
પી અને અહીંયા ધારી બી લઉં પી એક્સ વાય છે એટલે શું થઈ ગયું તો કે માણસના ગતિમાર્ગનું સ્થાન એટલે એક્સ વાય સ્વરૂપનું સમીકરણ આપણે જોઈ ગયા છીએ કે જેના બિંદુ ગણનું સમીકરણ શોધવું હોય એના યામે એક્સ વાય ધાર લેવાય. અહીંયા માણસનો ગતિમાર્ગ એટલે એના બિંદુ ગણનું સમીકરણ છે ભાઈ, તો મેં એક્સ વાય ધાર લીધું. હવે રકમમાં એક શબ્દ છે, બે ધજાના દંડાના અંતરોનો સરવાળો 10 મીટર રહે. માણસ એવી રીતે દોડે કે જેથી બે ધજા દંડોથી તેના અંતરનો સરવાળો અચળ 10 મીટર રહે. તો આનો અર્થ થયો F1P વત્તા F2P બરાબર 10 મીટર અચળ. હવે જુઓ આ શબ્દ વાંચું ને કે અંતરોનો સરવાળો 10 મીટર રહે એટલે આ વત્તા આવે અને ત્યાંથી મને ખબર પડે કે આ ઉપવલય છે. ખ્યાલ આવે છે કે બે ધજા દંડથી માણસના અંતરનો સરવાળો એટલે F1P વત્તા F2P 10. તો આના પરથી આપણને ઉપવલયની વ્યાખ્યા પરથી ખબર પડે કે આ ધજાદંડ એટલે F1 F2 નાભી થાય અને આ માણસનું સ્થાન P એટલે એનો ગતિમાર્ગ જે છે એ ઉપવલય. કારણ કે માણસનો આ બેથી સરવાળો 10 મીટર અચળ રહી એનો અર્થ એ ઉપવલય પર છે, એનો ગતિમાર્ગ ઉપવલયનું સમીકરણ છે. આ સરવાળાથી ખબર પડે. તો આનું સૂત્ર મેં લખાયું હતું, યાદ કરજો, F1P વત્તા F2P 2A. પહેલી જ વાર ઉપયોગ આવ્યો, ક્યાંય નથી આવ્યો. તો A બરાબર 5 એટલે A સ્ક્વેર આવી ગયો 25. થઈ ગયું. હવે આગળ રકમમાં આપેલું છે એ વાંચીએ. બંને ધજાના દંડા વચ્ચેનું અંતર 8 મીટર હોય F1 F2. આ બંને વચ્ચેનું અંતર 8 મીટર. તો આ થઈ ગયું બે નાભી વચ્ચેનું અંતર. શું છે એનું સૂત્ર? 2C 8. તો C બરાબર 4. તેથી હવે સૂત્ર લઈ લઈશું. ઉપવલય છે ભાઈ એટલે C સ્ક્વેર બરાબર સૂત્ર શું થાય? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. C સ્ક્વેર 4 નો વર્ગ 16. A સ્ક્વેર 25. તો B સ્ક્વેર 25 ઓછા 16. B સ્ક્વેર બરાબર 9. તેથી માણસના ગતિમાર્ગ એનો અર્થ ઉપવલય નું સમીકરણ x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર બરાબર 1. અહીંયા કિંમત મૂકી દઉં. તેથી x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર એટલે 25, y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર 9. આ થઈ ગયો આન્સર. સરસ કોટ પ્રશ્ન. કોઈ પૂછી શકે કે સર અમને ખબર કેમ પડે કે ઉપવલય છે કે અતિવલય? આ મુદ્દો ખાસ યાદ રાખજો. આ બંને ધજાદંડથી માણસના અંતરનો સરવાળો એટલે ઉપવલય. તો F1P વત્તા F2P બરાબર 10. સરસ દાખલો છે. એટલે આ ખબર પડવી જોઈએ. F1P વત્તા F2P યાદ રાખજો, મેં લખાયું છે 2A 10, A 5, A સ્ક્વેર 25. બે ધજાદંડ વચ્ચેનું અંતર એટલે જો ખબર પડી ગઈ ઉપવલય છે તો જ આ ખ્યાલ આવે. અને આ બી ખબર પડે કે બે નાભી થઈ ગઈ ધજાદંડ એટલે તો કે એનો વચ્ચેનું અંતર એટલે 2C. તો એમાંથી C મળે. પછી આગળ આવડી જાય દાખલો. હવે હું આવું શા માટે કહું છું? એક કહું, જુઓ, અત્યારે બુકમાં નથી, હું આપું છું રકમ. બરાબર સાંભળજો. રકમમાં આ 7મા દાખલામાં એમ કીધું છે કે બે ધજાદંડના અંતરનો સરવાળો અચળ 10 મીટર. હું એટલું જ વાક્ય લખું છું. બે ધજાદંડના અંતરનો તફાવત 10 મીટર અચળ રહે. બસ. બાકી આખી રકમ આની આ કયો દાખલો 7. તો આને તમે કહી દેજો 7A. મેં ખાલી કયો શબ્દ કીધો? સરવાળાની બદલે કયો શબ્દ મૂક્યો? તફાવત. બાકી બધું એમને 10 મીટર, બે ધજાદંડ વચ્ચેનું અંતર 8 મીટર, આ બધું એમને. પણ આ શબ્દ તફાવત મૂકો એટલે દાખલો શું થઈ જાય? અતિવલય.
અને જ્યારે કૂટ પ્રશ્નમાં આવે ને ત્યારે ભાઈ એક્સ અક્ષના જ લેવાના હોય, એમાં પૂછવા ના જવાય વાય એક્સ, એ કે હોય તો આપવું પડે. ઓકે, પહેલું જ એક્સ અક્ષ જ લેવાનું. તો આ થશે, યાદ કરજો મેં લખાવેલું છે, અને આનું સૂત્ર આ માનાંકમાં મુકાય. અંતરનો તફાવત એટલે ક્યાંથી અંતર એમ નથી કીધું, એટલે તફાવત મુકાય માનાંકમાં. બધું આમનું આમ આવશે. એ તો આવી ગયો, પણ આ સીનું સૂત્ર બદલાશે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે એ પ્રમાણે બી સ્ક્વેર આવશે. અને છેલ્લો જવાબ આવશે અતિવલયનું સમીકરણ. કોને કારણે? તફાવત. આ ઉપવલય અતિવલયની વ્યાખ્યા અહીંયા કામમાં આવે કૂટ પ્રશ્નમાં, એટલે વ્યાખ્યા જાણવી જોઈએ. વ્યાખ્યા પૂછાય નહીં, પણ રકમમાં ક્યાંક આવી જાય તો આ રીતે ઉપયોગ આવે. ક્લિયર બધા? આ દાખલો તમે પૂરો કરી દેજો. ઓકે, તો આજનો લેક્ચર આપણે આટલું રાખીશું. આજે આટલું સરસ રીતે તૈયાર કરી દો, પછી આગળ નવા લેક્ચરમાં. તો મળીશું નવા લેક્ચરમાં. ઓકે, બાય.